મિત્રો, દરેક મજબૂત દેખાતી મહિલા હકીકતમાં મજબૂત નથી હોતી, કારણ કે ઘણી મહિલાઓ ફક્ત દર્દ સહન કરવાનું શીખી જાય છે, પરંતુ કેટલીક મહિલાઓ લોકોને સમજવાનું શીખી જાય છે, અને આ બંનેમાં ઘણો મોટો તફાવત હોય છે. ઘણી મહિલાઓ આખી જિંદગી સારી બનવામાં કાઢી નાખે છે. દરેકની મદદ કરવી, દરેક સંબંધને બચાવવો, દરેક વાત દિલ પર લેવી અને દરેક માણસને ખુશ રાખવાનો પ્રયત્ન કરવો. તેમને લાગે છે કે આ જ એક સારી મહિલાની ઓળખ છે. પરંતુ આચાર્ય ચાણક્ય કહેતા હતા કે માત્ર સારું હૃદય હોવું પૂરતું નથી, બુદ્ધિનું જાગૃત હોવું પણ આવશ્યક છે, કારણ કે દુનિયા હંમેશા સારા લોકોની કદર નથી કરતી. ઘણીવાર લોકો સૌથી વધુ ઉપયોગ તે જ વ્યક્તિનો કરે છે જે સૌથી વધુ સારો હોય છે, અને કદાચ આ જ કારણ છે કે કેટલીક મહિલાઓ આખી જિંદગી બધા માટે જીવતી રહે છે, પરંતુ છતાંય તેમને તે સન્માન નથી મળતું જેની તેઓ ખરેખર હકદાર હોય છે. કારણ કે તેઓ સ્ટ્રોંગ તો બની જાય છે, પરંતુ માસ્ટરમાઇન્ડ નથી બની શકતી. માસ્ટરમાઇન્ડ મહિલા તે નથી હોતી જે દરેક વાત પર ગુસ્સો કરે, તે પણ નથી જે દરેકને કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરે, પરંતુ માસ્ટરમાઇન્ડ મહિલા તે હોય છે જે લોકોની દાનત સમજવાનું શીખી જાય છે, જે દરેક સ્મિત પર ભરોસો નથી કરતી, દરેક વાત પર તરત જ પ્રતિક્રિયા નથી કરતી, અને દરેક માણસને પોતાના મન સુધી પહોંચવાની પરવાનગી નથી આપતી. ચાણક્ય જાણતા હતા કે દુનિયા ભાવનાઓથી ઓછી અને સ્વભાવ તથા સ્વાર્થથી વધુ ચાલે છે. એટલા માટે આજની આ વિડીયોમાં આપણે જાણીશું ચાણક્યની એ 7 ગુપ્ત નીતિઓ જે એક સામાન્ય મહિલાને ભાવનાત્મક રીતે શક્તિશાળી બનાવી શકે છે. કારણ કે આજના સમયમાં માત્ર સ્ટ્રોંગ હોવું પૂરતું નથી. જો તમને લોકોને વાંચતા ન આવડ્યું તો લોકો તમારી ભલાઈને જ તમારી સૌથી મોટી નબળાઈ બનાવી દેશે. અને સૌથી ખતરનાક વાત એ કે મોટા ભાગની મહિલાઓનો ઉપયોગ ત્યારે થાય છે જ્યારે તેમને લાગે છે કે તેઓ માત્ર પ્રેમ નિભાવી રહી છે. આ વિડીયોની કેટલીક વાતો કદાચ તમને કડવી લાગે, પરંતુ જો તમે આને સમજી લીધી તો લોકો તમને હળવાશથી લેવાનું બંધ કરી દેશે. ખાસ કરીને છેલ્લી નીતિ દરેક મહિલાએ જિંદગીમાં એકવાર જરૂર સમજવી જોઈએ, કારણ કે તે જ નક્કી કરે છે કે લોકો તમારી ઇજ્જત કરશે કે માત્ર તમારો ઉપયોગ. તો ચાલો મિત્રો, જાણીએ ચાણક્યની એ 7 ગુપ્ત નીતિઓ જે એક સામાન્ય મહિલાને ભાવનાત્મક રીતે શક્તિશાળી બનાવી શકે છે. નંબર 1, દરેક વાત પર તરત જ રિએક્ટ ન કરો. સૌથી પહેલી ભૂલ મોટા ભાગની મહિલાઓ સમજ્યા વગર કરી બેસે છે. દરેક વાત પર તરત જ રિએક્ટ કરવું. કેટલીક મહિલાઓ દરેક નાની વાત દિલ પર લઈ લે છે. કોઈ થોડું ઠંડુ વર્તન કરે તો તેઓ પરેશાન થઈ જાય છે. કોઈ મહેણું મારી દે તો આખી રાત તે જ બાબતે વિચારતી રહે છે. કોઈ તેમની વાતને નજરઅંદાજ કરી દે તો તેઓ પોતાને જ ખોટી માનવા લાગે છે. અને ધીમે ધીમે લોકો સમજી જાય છે કે તમને સૌથી વધુ ચોટ કઈ વાતોથી પહોંચે છે. આચાર્ય ચાણક્ય કહેતા હતા કે જે વ્યક્તિ પોતાની ભાવનાઓ પર નિયંત્રણ નથી રાખતો, લોકો સૌથી પહેલા તેને જ નિયંત્રિત કરે છે. કારણ કે આ દુનિયામાં દરેક માણસ તમારી ફિલિંગ્સની રક્ષા નથી કરતો. કેટલાક લોકો માત્ર તમારી પ્રતિક્રિયા જોવા માટે તમને ઉશ્કેરે છે. ઘણીવાર ઘરમાં પણ લોકો જાણી જોઈને એવી વાતો બોલે છે જે તમને અંદરથી ચોટ પહોંચાડે, અને જેવી તમે ઇમોશનલ થઈને રિએક્ટ કરો છો તેમને તમારી નબળાઈ સમજાઈ જાય છે. યાદ રાખો, જે માણસને ગુસ્સો જલ્દી આવે છે તેને કંટ્રોલ કરવો પણ સરળ થઈ જાય છે. પરંતુ માસ્ટરમાઇન્ડ મહિલાઓ દરેક વાત પર પ્રતિક્રિયા નથી આપતી. તેઓ પહેલા નિરીક્ષણ કરે છે, કોણ શું બોલી રહ્યું છે, કેમ બોલી રહ્યું છે, અને કયા ઈરાદાથી બોલી રહ્યું છે. તેઓ આ સમજવાનો પ્રયત્ન કરે છે, કારણ કે ઘણીવાર લોકોના શબ્દો કરતાં તેમની દાનત વધુ ખતરનાક હોય છે. જો કોઈએ ફોન ન ઉપાડ્યો તો તરત જ પરેશાન ન થાઓ. જો કોઈએ એક દિવસ ઓછું ધ્યાન આપ્યું તો પોતાની વેલ્યુ પર શંકા ન કરો. દરેક વસ્તુનો જવાબ ભાવનાઓથી આપવો જરૂરી નથી હોતો. ચાણક્ય કહેતા હતા કે બુદ્ધિશાળી વ્યક્તિ પરિસ્થિતિને સમજીને પ્રતિક્રિયા આપે છે. એટલે કે દરેક જગ્યાએ દિલથી નહીં,
ક્યારેક ક્યારેક મગજથી પણ વિચારવું જરૂરી હોય છે, કારણ કે દુનિયામાં બધા લોકો તમારા જેવા સાફ દિલના નથી હોતા. કેટલાક લોકો તમારી ઇમોશનલ નબળાઈને વાંચતા જાણે છે અને પછી એ જ લોકો ધીમે ધીમે તમારા મન પર નિયંત્રણ બનાવવા લાગે છે. એટલા માટે આગામી વખતે જ્યારે કોઈ તમને ઉશ્કેરે તો તરત જ રિએક્ટ ન કરો. થોડા રોકાવો, થોડું ઓબ્ઝર્વ કરો અને પછી વિચારો કે સામે વાળો ખરેખર સાચો છે કે માત્ર તમારા ઇમોશન્સને કંટ્રોલ કરવા માંગે છે. કારણ કે જે દિવસે એક મહિલા પોતાની ભાવનાઓને સંભાળતા શીખી જાય છે, તે જ દિવસે લોકો તેને હળવાશથી લેવાનું બંધ કરી દે છે. નંબર 2, તમારી ભલાઈ દરેક પર મફતમાં ન લૂંટાવો. આ જ જગ્યા છે જ્યાં મોટા ભાગની મહિલાઓ બીજી ભૂલ કરી બેસે છે. પોતાની દરેક ભલાઈ દરેક વ્યક્તિ પર મફતમાં લૂંટાવવી. ઘણી મહિલાઓ દરેક સમયે હાજર રહે છે. કોઈને ઇમોશનલ સપોર્ટ જોઈએ તો સૌથી પહેલા તે જ પહોંચશે. કોઈને મદદ જોઈએ તો તેઓ પોતાની પરેશાની ભૂલી જશે. કોઈનો મૂડ ખરાબ હોય તો તેને ઠીક કરવાની જવાબદારી પણ પોતે લઈ લેશે. તેમને લાગે છે કે આ જ પ્રેમ છે. પરંતુ ધીમે ધીમે લોકો તેમની ભલાઈની કદર કરવાનું બંધ કરી દે છે. આચાર્ય ચાણક્ય કહેતા હતા કે જે વસ્તુ સુધી પહોંચ ખૂબ સરળ થઈ જાય તેની કિંમત ધીમે ધીમે ઓછી થવા લાગે છે. કારણ કે દુનિયામાં દરેક માણસ તમારી સચ્ચાઈ લાયક નથી કરતો. કેટલાક લોકો માત્ર તમારી દયાભાવનો ઉપયોગ કરે છે. અને સૌથી ખતરનાક વાત, આવા લોકો શરૂઆતમાં ખૂબ સારા બનીને આવે છે. તેઓ તમને સ્પેશિયલ ફીલ કરાવશે, તમારા વખાણ કરશે, તમને ઇમોશનલી નજીક લાવશે. પરંતુ ધીમે ધીમે તેઓ તમારી ભલાઈને પોતાનો અધિકાર સમજવા લાગે છે. યાદ રાખો, માસ્ટરમાઇન્ડ મહિલાઓ દયાળુ જરૂર હોય છે, પરંતુ તેઓ એ પણ જાણે છે કે કયા માણસને કેટલી જગ્યા આપવી. કારણ કે જરૂરત કરતાં વધુ અવેલેબલ રહેવું ઘણીવાર લોકોને તમારી અગત્યતા ભૂલવાની આદત આપી દે છે. ઘણી મહિલાઓ લોકોને ખુશ કરતા કરતા પોતે અંદરથી ખાલી થવા લાગે છે. જ્યારે કોઈ બીજાને જરૂર હોય ત્યારે તેઓ તરત જ હાજર હોય છે, પરંતુ જ્યારે તેમને જરૂર હોય છે ત્યારે અવારનવાર તેમની પાસે કોઈ નથી હોતું. અને આ જ વસ્તુ ધીમે ધીમે દિલને અંદરથી તોડવા લાગે છે. ચાણક્ય કહેતા હતા કે બુદ્ધિશાળી વ્યક્તિ પોતાની ઊર્જા અને સમય બંને વિચારી સમજીને ખર્ચ કરે છે. એટલા માટે દરેક કોઈને પોતાનો સમય ન આપો, દરેક કોઈને પોતાની ઇમોશનલ એનર્જી ન આપો, અને દરેક કોઈને પોતાની જિંદગીમાં એટલી જગ્યા ન આપો કે તેઓ તમારી વેલ્યુ ભૂલી જાય. કારણ કે જે લોકો વગર મહેનતે તમને મેળવી લે છે તેઓ અવારનવાર તમારી કિંમત સમજવાનું બંધ કરી દે છે. અને કદાચ આ જ કારણ છે કે ઘણી મહિલાઓ જિંદગીભર ઉપયોગ થતી રહે છે, પરંતુ તેમને ખૂબ મોડેથી સમજાય છે. નંબર 3, લોકોના વ્યવહારને ઓબ્ઝર્વ કરતા શીખો. અહીંયા જ માસ્ટરમાઇન્ડ મહિલાઓ બાકીના લોકો કરતા અલગ બનવાનું શરૂ કરે છે. કારણ કે તેઓ માત્ર લોકોની વાતો નહીં પરંતુ તેમનો વ્યવહાર ઓબ્ઝર્વ કરવાનું શીખી જાય છે. લોકોને ઓબ્ઝર્વ કરવાનું શીખો. ઘણા લોકો શરૂઆતમાં ખૂબ સારા લાગે છે, ખૂબ કેરિંગ, ખૂબ સપોર્ટિવ, ખૂબ સમજદાર, પરંતુ સમયની સાથે તેમનો અસલી વ્યવહાર સામે આવવા લાગે છે. આચાર્ય ચાણક્ય કહેતા હતા કે મનુષ્યની અસલી પ્રકૃતિ તેના વ્યવહારથી ઓળખાય છે. એટલા માટે માસ્ટરમાઇન્ડ મહિલાઓ જલ્દી ભરોસો નથી કરતી. તેઓ લોકોને સમય આપે છે. તેઓ જુએ છે કે કોઈ માણસ ગુસ્સામાં કેવો થઈ જાય છે, ઈર્ષ્યા થવા પર કેવી રીતે બદલાય છે, તમારી સફળતા જોઈને ખુશ થાય છે કે અંદર જ અંદર બળવા લાગે છે. અને સૌથી જરૂરી, તમારા ખરાબ સમયમાં સાથે ઊભો રહે છે કે ધીમે ધીમે દૂર થવા લાગે છે. કારણ કે માણસની અસલી સોચ તેના શબ્દોમાં નહીં, તેના વ્યવહારમાં છુપાયેલી હોય છે. ઘણી મહિલાઓ માત્ર મીઠી મીઠી વાતોમાં આવી જાય છે. જો કોઈ તેમના વખાણ કરી દે તો તેઓ જલ્દી ઇમોશનલી જોડાઈ થઈ જાય છે. પરંતુ પછીથી તેમને સમજાય છે કે સામેવાળો માણસ હકીકતમાં એવો હતો જ નહીં જેવો તે દેખાતો હતો. યાદ રાખો, દરેક સ્મિત આપનારો માણસ તમારો પોતાનો નથી હોતો.
કેટલાક લોકો માત્ર તમારી જિંદગીમાં જગ્યા બનાવવા આવે છે અને જેવા તેમને તમારી આદત થઈ જાય છે તેમનો વ્યવહાર બદલાવા લાગે છે. ચાણક્ય કહેતા હતા કે બુદ્ધિશાળી વ્યક્તિ સાંભળે છે બધાનું, પરંતુ વિશ્વાસ વિચારી સમજીને કરે છે. એટલા માટે લોકોની વાતો કરતા તેમની સ્થિરતા જુઓ. તેઓ દરેક પરિસ્થિતિમાં એક જેવા રહે છે કે નહીં, આ સમજવું ખૂબ જરૂરી છે. કારણ કે માસ્ટરમાઇન્ડ મહિલાઓ દિલ કરતા પહેલા વ્યવહાર વાંચતા શીખે છે અને કદાચ આ જ કારણ છે કે લોકો તેમનો સરળતાથી ઉપયોગ નથી કરી શકતા. નંબર 4, તમારી દરેક નબળાઈ દરેક વ્યક્તિને ન જણાવો. પરંતુ ઘણી મહિલાઓ એક વધુ ભૂલ કરી બેસે છે. તેઓ પોતાની દરેક નબળાઈ દરેક માણસને જણાવી દે છે. તમારી દરેક નબળાઈ દરેક કોઈને ન જણાવો. કેટલીક મહિલાઓ ખૂબ જલ્દી ભાવનાત્મક વિશ્વાસ કરી લે છે. જો કોઈ તેમને થોડું સમજી લે, થોડું ધ્યાન આપી દે, તો તેઓ પોતાનું દિલ ખોલી દે છે. પોતાના ઘરની વાતો, પોતાની તકલીફ, પોતાનો ડર, પોતાની ઇમોશનલ નબળાઈ બધું જ જણાવી દે છે. તેમને લાગે છે કે હવે ઓછામાં ઓછું કોઈ તો મને સમજી રહ્યું છે. પરંતુ આચાર્ય ચાણક્ય કહેતા હતા કે પોતાના જીવનની નબળાઈઓ દરેક કોઈને ન જણાવવી જોઈએ. કારણ કે દુનિયામાં દરેક માણસ તમારું દર્દ સમજવા નથી આવતો. કેટલાક લોકો માત્ર તમારી મજબૂરી જાણવા આવે છે અને પછી એ જ લોકો એક દિવસ તમારી નબળાઈઓનો ઉપયોગ તમારી વિરુદ્ધ કરવા લાગે છે. ઘણી મહિલાઓ પછીથી એ વિચારીને રડે છે કે મેં તે માણસ પર ભરોસો જ કેમ કર્યો, કારણ કે જે માણસને તેઓ પોતાનો સમજી રહી હતી તે માત્ર તેમની ઇમોશનલ નબળાઈ વાંચી રહ્યો હતો. યાદ રાખો, માસ્ટરમાઇન્ડ મહિલાઓ દરેક કોઈને પોતાના મન સુધી પહોંચવાની પરવાનગી નથી આપતી. તેઓ સમજે છે કે ઇમોશનલ હોવું ખોટું નથી, પરંતુ દરેક માણસની સામે ઇમોશનલી ખુલી જવું ખતરનાક હોઈ શકે છે. કારણ કે કેટલાક લોકો તમને સમજવા નહીં, માત્ર એ જાણવા આવે છે કે તમને સૌથી વધુ ચોટ ક્યાંથી પહોંચાડી શકાય છે. ચાણક્ય કહેતા હતા કે બુદ્ધિશાળી વ્યક્તિ પોતાની પીડાને શક્તિ બનાવે છે, પ્રદર્શન નહીં. એટલા માટે પોતાની જિંદગીમાં દરેક કોઈને નજીક ન આવવા દો. કેટલાક લોકો માત્ર જિજ્ઞાસા લઈને આવે છે, પરંતુ માસ્ટરમાઇન્ડ મહિલાઓ લોકોની દાનત સમજવાનું શીખી જાય છે. તેઓ જાણે છે કે કયા માણસને માત્ર સ્મિત બતાવવાનું છે અને કયા માણસની સામે દિલ ખોલવું સુરક્ષિત છે. કારણ કે આ દુનિયામાં માત્ર સારું દિલ હોવું પૂરતું નથી. થોડી સમજદારી, થોડી ભાવનાત્મક સુરક્ષા અને થોડું અંતર પણ જરૂરી હોય છે. નંબર 5, તમારી ખુશી બીજા પર આધારિત ન કરો. પરંતુ સૌથી મોટી ભૂલ ઘણી મહિલાઓ ત્યારે કરે છે જ્યારે તેઓ પોતાની ખુશી જ બીજાના વ્યવહાર પર ટકાવીને રાખી દે છે. તમારી ખુશી બીજા પર ડિપેન્ડ ન કરો. જો કોઈએ પ્રેમથી વાત કરી લીધી તો તેઓ ખુશ. જો કોઈએ નજરઅંદાજ કરી દીધી તો આખો દિવસ ખરાબ. જો કોઈએ વખાણ કરી દીધા તો દિલ ભરાઈ આવે છે. પરંતુ જો કોઈએ 2 કઠોર શબ્દો બોલી દીધા તો એ જ વાત રાતભર મગજમાં ચાલતી રહે છે. આચાર્ય ચાણક્ય કહેતા હતા કે જે વ્યક્તિનું મન બીજાના વ્યવહારથી નિયંત્રિત થવા લાગે તેનું સુખ ક્યારેય સ્થિર નથી રહી શકતું. કારણ કે દુનિયાનો સ્વભાવ બદલાવવાનો છે. આજે લોકો તમને મહત્વ આપશે, કાલે એ જ લોકો તમને ભૂલી પણ શકે છે. જો તમારી ખુશી બીજાના મંજૂરી પર ટકી જશે તો લોકો ધીમે ધીમે તમારા ઇમોશન્સને કંટ્રોલ કરવાનું શરૂ કરી દેશે. ઘણી મહિલાઓ આખી જિંદગી બસ એ જ ઈચ્છતી રહે છે કે કોઈ તેમને સમજે, કોઈ તેમના વખાણ કરે, કોઈ તેમની અગત્યતા અનુભવે. પરંતુ માસ્ટરમાઇન્ડ મહિલાઓ પોતાની વેલ્યુ પોતે નક્કી કરે છે. તેમને ખબર હોય છે કે દરેક માણસનો વ્યવહાર તેની સોચ, વિચારસરણી ના હિસાબે બદલાતો રહેશે. એટલા માટે તેઓ પોતાની શાંતિ બીજાના હાથમાં નથી આપતી. યાદ રાખો, જે દિવસે તમારી ખુશી માત્ર તમારી અંદરથી આવવા લાગશે તે જ દિવસે લોકો તમને ઇમોશનલી કંટ્રોલ કરવાનું બંધ કરી દેશે. ચાણક્ય કહેતા હતા કે જે વ્યક્તિને પોતાની કિંમત ખબર હોય તેને દુનિયા સરળતાથી નબળો નથી કરી શકતી. ઘણી મહિલાઓ લોકોને ખુશ કરતા કરતા પોતાને ભૂલી જાય છે.
પરંતુ સાચું તો એ કે જે માણસ પોતાને મહત્વ નથી આપતો, દુનિયા પણ ધીમે ધીમે તેને હળવાશથી લેવા લાગે છે. એટલા માટે પોતાને પ્રેમ કરતા શીખો, પોતાના માટે પણ જીવતા શીખો. કારણ કે માસ્ટરમાઇન્ડ મહિલાઓ અટેન્શન નથી માંગતી, તેઓ પોતાની હાજરીથી લોકોને તેમને સિરિયસલી લેવા પર મજબૂર કરી દે છે. નંબર 6, પોતાની સીમાઓ બનાવતા શીખો. પરંતુ માત્ર ઇમોશનલી સ્ટ્રોંગ હોવું જ પૂરતું નથી હોતું. જો તમારી જિંદગીમાં બાઉન્ડ્રીઝ નથી, તો લોકો ધીમે ધીમે તમારી ઇજ્જત ઓછી કરવાનું શરૂ કરી દે છે. પોતાની બાઉન્ડ્રીઝ બનાવતા શીખો. ઘણી મહિલાઓ દરેક કોઈને ના કહેવામાં ડરે છે. રખેને કોઈને ખોટું ન લાગી જાય, રખેને સંબંધ ખરાબ ન થઈ જાય, રખેને લોકો તેમને સ્વાર્થી ન સમજી લે, અને આ જ ડરમાં તેઓ ધીમે ધીમે પોતાની શાંતિ ગુમાવી દે છે. આચાર્ય ચાણક્ય કહેતા હતા કે જ્યાં આવશ્યકતા હોય ત્યાં કઠોર થવું પણ બુદ્ધિમાની છે. કારણ કે જે માણસ દરેક વાત ચૂપચાપ સહન કરતો રહે છે, દુનિયા ધીમે ધીમે તેની મર્યાદાઓ ભૂલવા લાગે છે. ઘણી મહિલાઓ લોકોને ખુશ રાખવા માટે પોતાની ઊંઘ બલિદાન કરી દે છે, પોતાનો સમય છોડી દે છે, ત્યાં સુધી કે પોતાની માનસિક શાંતિ પણ. પરંતુ છતાંય તેમને તે આદર નથી મળતો જેની તેઓ આશા રાખે છે. કેમ? કારણ કે લોકો અવારનવાર તે જ માણસને હળવાશથી લેવા લાગે છે, જે દરેક વખતે પોતાને પાછળ રાખી દે છે. યાદ રાખો, માસ્ટરમાઇન્ડ મહિલાઓ દરેક કોઈને પોતાની જિંદગી કંટ્રોલ કરવા નથી દેતી. તેઓ જાણે છે કે કઈ જગ્યાએ ચૂપ રહેવું અને કઈ જગ્યાએ સાફ મના કરી દેવું. કારણ કે દરેક સેક્રિફાઈસ મહાન નથી હોતો. કેટલાક સેક્રિફાઈસ ધીમે ધીમે તમારી ઓળખ ભૂંસવા લાગે છે. ઘણી મહિલાઓ માત્ર એટલા માટે થાકી ચૂકી હોય છે કારણ કે તેમણે ક્યારેય પોતાની લિમિટ્સ નક્કી જ નથી કરી. દરેકને પ્રવેશ આપો, દરેક સમયે અવેલેબલ રહેવું, દરેક વાત દિલ પર લેવી, આ કાઇન્ડનેસ નથી. ધીમે ધીમે આ પોતાનું અનાદર બની જાય છે. ચાણક્ય કહેતા હતા કે જે વ્યક્તિની કોઈ સીમા નથી હોતી, લોકો તેનું મૂલ્ય ઓછું કરવા લાગે છે. એટલા માટે પોતાની જિંદગીમાં કેટલાક દરવાજા બંધ કરતા શીખો. દરેક કોઈને પોતાના સમય સુધી પહોંચ ન આપો. દરેક કોઈને પોતાની ઇમોશનલ એનર્જી ન આપો. અને સૌથી જરૂરી, જ્યાં તમારી ઇજ્જત ઓછી થવા લાગે ત્યાં પોતાને બચાવતા શીખો. કારણ કે માસ્ટરમાઇન્ડ મહિલાઓ માત્ર સારી નથી હોતી, તેઓ પોતાની વેલ્યુ સુરક્ષિત કરવાનું પણ જાણે છે. નંબર 7, આત્મસન્માન સૌથી ઉપર રાખો. કદાચ આ છેલ્લી વસ્તુ મોટા ભાગની મહિલાઓ ખૂબ મોડેથી સમજી શકે છે કે આ દુનિયામાં માત્ર પ્રેમ પૂરતો નથી હોતો. જો તમારી અંદર સેલ્ફ રિસ્પેક્ટ નથી, તો લોકો ધીમે ધીમે તમારી ભલાઈને જ તમારી નબળાઈ બનાવી દે છે. આચાર્ય ચાણક્ય કહેતા હતા કે જે વ્યક્તિને પોતાની કિંમત ખબર ન હોય, સંસાર પણ તેનું મૂલ્ય ઓછું કરી દે છે. અને કદાચ આ જ કારણ છે કે ઘણી મહિલાઓ આખી જિંદગી બધા માટે જીવતી રહે છે, પરંતુ છતાંય તેમને તે સન્માન નથી મળતું જેની તેઓ હકદાર હોય છે. કારણ કે તેમણે બધાને ખુશ રાખવામાં પોતાને જ પાછળ છોડી દીધી હોય છે. યાદ રાખો, માસ્ટરમાઇન્ડ મહિલા તે નથી હોતી જે સૌથી વધુ બોલે છે, તે પણ નથી જે દરેક કોઈને કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરે છે, પરંતુ માસ્ટરમાઇન્ડ મહિલા તે હોય છે જે લોકોને સમજે છે, પોતાના ઇમોશન્સને સંભાળે છે, પોતાની વેલ્યુ પ્રોટેક્ટ કરવાનું જાણે છે, અને સૌથી જરૂરી, જે પોતાને ક્યારેય હળવાશથી નથી લેતી. કારણ કે જે દિવસે એક મહિલા પોતાની રિસ્પેક્ટ કરતા શીખી જાય છે, તે જ દિવસે દુનિયા પણ તેને સિરિયસલી લેવાનું શરૂ કરી દે છે. એટલા માટે દરેક વાત પર રિએક્ટ ન કરો, દરેક કોઈ પર ભરોસો ન કરો, દરેક માણસને પોતાની નબળાઈ ન જણાવો, અને સૌથી જરૂરી, પોતાને એટલી ન ગુમાવી દો કે એક દિવસ અરીસામાં જોઈને પોતાને જ અજાણી લાગવા માંડો. પોતાના માટે પણ જીવતા શીખો, પોતાની મેન્ટલ પીસ બચાવતા શીખો, અને જરૂર પડવા પર ના કહેતા પણ શીખો. કારણ કે આ દુનિયામાં માત્ર સારી મહિલા નહીં, સમજદાર મહિલાની કદર થાય છે. તો મિત્રો, જો આજના આ વિડીયોની કોઈ વાત તમારા દિલ સુધી પહોંચી હોય તો આપણા આ વિડીયોને
એક લાઈક જરૂર કરી દેજો. તેમજ પોતાનામાં ખતર આપણી ચાણક્ય ફોકસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂર દબાવી દો, જેથી આવા નવા વિડીયો આવતા જ સૌથી પહેલા તમને ખબર પડી જાય. અને કમેન્ટમાં લખો, હું ઇમોશનલી વીક નહીં, ઇમોશનલી ઇન્ટેલિજન્ટ બની રહી છું. કારણ કે આ જ શરૂઆત છે એક એવી મહિલા બનવાની જેને લોકો માત્ર પસંદ નહીં, રિસ્પેક્ટ પણ કરે છે. તો મિત્રો, આજ માટે બસ આટલું જ. ફરી મળીશું એક આવા જ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા હસતા રહો, ખુશ રહો અને પોતાનું ધ્યાન રાખો. વિડીયોમાં અંત સુધી બની રહેવા માટે ધન્યવાદ. તમારો દિવસ શુભ રહે.